शब्दों थी स्वागत करूँ शब्दों संभारणा, शब्दों थी तिलक करूँ शब्दों ओवारणा। नमस्कार दर्शक मित्रों, अब तक हेल्थ वेल्थ स्वस्थ रहो मस्त रहो कार्यक्रम में आपનું स्वागत है। हूँ जिज्ञा गढ़वी આવી ગઈ છું આપ સમક્ષ આજનો આપણો આ કાર્યક્રમ લઈને। ત્યારે મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે અનેક ચર્ચાઓ કરી છે। ખાસ તો ગાડી વિદ્યાપીઠ ખાતે આવીને આપણે ઘણી બધી આયુર્વેદને લગતી માહિતીઓ મેળવી છે। ત્યારે આજનો આપણો વિષય કંઈક ખાસ છે। जी हाँ मित्रों, આજનો આપણો વિષય એટલે આયુર્વેદિક ઔષધિની ગેરસમજ અને વ્યાપકતાઓ। જે અંગે વધુ માહિતી આપવા આપણી સાથે ડોક્ટર મમતા તન્ના છે કે જેઓ ગાર્ડી વિદ્યાપીઠમાં એસોસિએટ પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ તો મારો પ્રશ્ન આપને એ છે કે આયુર્વેદિક ઔષધિ સામાન્ય રીતે લોકોની માન્યતા એવી છે કે આયુર્વેદિક ઔષધિની કોઈ પણ પ્રકારની આડઅસરો નથી, તો તેના વિશે તમે શું કહેશો? રાઈટ, અગર આ ક્વેશ્ચનને હું એક જ સેન્ટેન્સમાં રજૂ કરું તો એવું કહીશ કે ઇફ એની ડ્રગ ઇઝ હેવિંગ ઇફેક્ટ્સ ઇન આવર બોડી ધેન ઇટ વિલ ડેફિનેટલી હેવિંગ સાઇડ ઇફેક્ટ્સ ટુ। મતલબ કે અગર કોઈ પણ ડ્રગ છે આપણા શરીરમાં ઇફેક્ટિવ હોય તો એની સાઇડ ઇફેક્ટ્સ પણ રહેવાની જ છે। અગર એને કોઈ એક્ઝામ્પલ દ્વારા કહું તો પાણી જેવી સામાન્ય વસ્તુ છે, રાઈટ, એને પણ અગર આપણે ઓછી કે વધારે ક્વોન્ટિટીમાં ખોટી રીતે વ્યવસ્થિત પોર્ટેબલ વોટર ના હોય એટલે કે પ્યોર ના હોય, રાઈટ, તો પણ એ આપણા શરીરમાં સાઇડ ઇફેક્ટ ક્રિએટ કરી શકે છે। તો અહીંયા તો આપણે આયુર્વેદિક મેડિસિન્સની વાત કરીએ છીએ તો ડેફિનેટલી એની સાઇડ ઇફેક્ટ રહેવાની જ છે। અને એવું પણ નથી કે આયુર્વેદિક શાસ્ત્રમાં એની સાઇડ ઇફેક્ટ્સ વિશે વાત નથી કરેલી। ક્લાસિક્સમાં બી એવું કીધેલું છે કે આ પર્ટિક્યુલર કન્ડિશનમાં તમે પેશન્ટને આ મેડિસિન્સ આપો તો એની સાઇડ ઇફેક્ટ થાય છે। નોટ ઓનલી દેટ, આયુર્વેદિક મેડિસિનની જો કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે તો એને પણ સબસાઇડ કરવાનું સોલ્યુશન આયુર્વેદમાં આપેલું છે। તો આયુર્વેદ જ્યારે એક આખું સાયન્સ છે, પેશન્ટને તમે જ્યારે દવા પ્રિસ્ક્રાઇબ કરો છો ત્યારે પેશન્ટનું કમ્પ્લીટ અસેસમેન્ટ કરો છો। મતલબ કે પેશન્ટનું એજ છે, એની ડિસીઝ સાથે ફાઇટ કરવાની જે બોડી ટેન્ડન્સી છે, તમે કઈ સિઝનમાં કઈ ડિસીઝડ કન્ડિશનમાં એ પર્ટિક્યુલર ડિસીઝ માટે પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છો, મેડિસિનનો કેટલો ડોઝ આપવાનો છે, એ મેડિસિન છે એ કઈ વસ્તુ સાથે પ્રિસ્ક્રાઇબ કરવાની છે, તો આ ઘણા જ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને તમે આયુર્વેદિક મેડિસિન છે એ પ્રિસ્ક્રાઇબ કરતા હો છો। તો જ્યારે કોઈ પણ પેશન્ટ છે એ પોતાની રીતે ગમે ત્યાંથી સાંભળીને કે કોઈ પણ જગ્યાએથી વાંચીને આયુર્વેદિક ફિઝિશિયનને કન્સલ્ટેશન વગર જ્યારે મેડિસિન્સ લેતા હોય છે, રાઈટ, ત્યારે એ લોકોને એક્ઝેક્ટલી આઈડિયા નથી હોતો કે આ પર્ટિક્યુલર મેડિસિન છે એ કેવી રીતે લેવાની હોય છે, ક્યારે લેવાની હોય છે। તો અગર કોઈ પણ કન્સલ્ટેશન વગર તમે કોઈ દવા લેવશો, બરાબર, કોઈ નવી વસ્તુ લેશો, તમારા બોડીમાં ઇન્જેક્ટ કરશો તો તમને ડેફિનેટલી એની સાઇડ ઇફેક્ટ્સ મળવાની છે। તો આઈ થિંક આઈ હેવ ગિવન સફિશિયન્ટ સોલ્યુશન ઓફ ધીસ ક્વેશ્ચન। અત્યારના જે રીતે તમે મેડિસિન એટલે કે દવાની વાત કરી, ત્યારે ઘણા લોકોની માન્યતા એવી છે કે આયુર્વેદિક દવા જ્યારે લઈએ છીએ ત્યારે બહુ જ લાંબા ગાળે તે અસર કરતું હોય છે। ત્યારે એના વિશે શું સંદેશો આપશો? રાઈટ, ધીસ ઇઝ ઓલ્સો અગેન અ વેરી ગુડ ક્વેશ્ચન। આયુર્વેદિક મેડિસિન્સ છે એ લાંબા ગાળે અસર કરતી હોય છે, આ સમાજમાં એક રૂઢ થઈ ગયેલી માન્યતા છે અને હું બે એક્ઝામ્પલથી આઈ થિંક ક્લિયર કરી શકીશ। પહેલી વસ્તુ, મારા વેન આઈ વોઝ સ્ટડિંગ, મારા સિનિયર હતા, એમનો એક ટોપિક હતો જ્વરહર દશેમાની ચરક સંહિતામાં જે 10 ડ્રગ ફીવરને સબસાઇડ કરવા માટે કીધેલા છે, રાઈટ। હવે ફીવર આયુર્વેદિક મેડિસિન લઈને અગર કોઈ કહે કે 30 to 45 મિનિટ્સમાં એ સબસાઇડ થાય, રાઈટ, તો that is not that anybody will not be able to accept that fact, but that study is already been done, બરાબર। જ્વરહર દશેમાની જે 10 ડ્રગ્સનું કોમ્બિનેશન છે એ 10 ડ્રગ્સ જેમાં ત્રિફલા, દ્રાક્ષા, સારીવા, પાઠા જેવા જુદા જુદા 10 ડ્રગ્સને લઈને ઉકાળો બનાવવામાં આવે, ટેબ્લેટ બનાવવામાં આવે, તો એવો કમ્પેરેટિવ સ્ટડી બી થઈ ગયો છે કે જ્યારે એ પર્ટિક્યુલર 10 ડ્રગ્સ છે એ તમે એક ઉકાળાના રૂપમાં પેશન્ટને આપો છો, જેને ફીવર છે ઇન્ડાઇજેશનના લીધે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કોઈ પેથોફિઝિયોલોજી ડેવલપ થઈ હોય, ત્યારે તમે એને જો આ 10 ડ્રગનો ઉકાળો આપો છો તો વિધિન 30 to 45 મિનિટ્સ યુ ગેટ રિલીફ ફ્રોમ દેટ ફીવર।
રાઈટ. તો આ એક ટિપિકલ એક્ઝામ્પલ થઈ ગયું કે વિધિન 30 to 45 મિનિટ્સ ટુ આયુર્વેદિક મેડિસિન્સ કેન વર્ક. બીજું એક્ઝામ્પલ કે આયુર્વેદમાં જે રોગ છે એને બે કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. વન ઇઝ ક્યોરેબલ, જેને આપણે ક્યોર કરી શકીએ છીએ, અને સેકન્ડ વિચ ઇઝ નોટ ક્યોરેબલ, કે એને આપણે ક્યોર નથી કરી શકતા. હવે જે ક્યોરેબલ ડિસીઝ છે એને બી ફરીથી બે કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે કે જે વન ઓફ દેટ ઇઝ વિચ ઇઝ ઇઝી ટુ ક્યોર, કે જેને ક્યોર આપણે ઇઝીલી કરી શકીએ છીએ. હવે એ કેટેગરીમાં કઈ કઈ વસ્તુ એડ કરેલી છે કે જે ડિસીઝ છે એ 1 વર્ષના સમયગાળાની અંદર છે, એ જ્યારે ઉદ્ભવ થયો છે એનો સમયગાળો જસ્ટ 1 યરનો છે, વિધિન દેટ 1 યર ટાઈમ પીરિયડ. બીજું જે ક્યોરેબલ ડિસીઝ છે બરાબર, એની જે બીજી કેટેગરી છે કે દેટ ડિસીઝ કેન બી ક્યોર્ડ બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્યોર. તો એ કેટેગરીમાં ડિસીઝને તમે ક્યોર કરી શકો છો, પણ તો એમાં કયા છે તો 1 to 3 years ટાઈમ પીરિયડનો જે ડિસીઝ છે બરાબર, 3 વર્ષ સુધીના લાંબો જે ડિસીઝ છે બરાબર, એને તમે ડિફિકલ્ટીથી ક્યોર કરી શકો છો. વેરેઝ જે નોટ ક્યોરેબલ બરાબર, આયુર્વેદમાં બી એ વસ્તુ ક્લેમ કરેલી છે કે સર્ટેન ડિસીઝીસ કે નોટ બી ક્યોર્ડ, બટ જે ક્રોનિક ડિસીઝ થઈ ગયા છે, ઘણા લાંબા સમયના ડિસીઝ હોય છે રાઈટ. તો એ ડિસીઝ છે જ્યારે પેશન્ટ આવે છે તો તમે એના જે પેઇન છે, જે પ્રોબ્લેમ્સ છે, એને પ્રોપર ડાયટની એડવાઇસ સાથે અથવા તો સર્ટેન મેડિસિનની સાથે જે બી એના પ્રોબ્લેમ્સ છે એને સબસાઇડ કરી શકો છો. વી આર નોટ ક્લેમિંગ કે કમ્પ્લીટલી રિલીવ થશે, બટ વોટ્સ એવર ધ પ્રોબ્લેમ્સ આર ધેર બરાબર, એ ઓછા થઈ શકશે. અને એક જે ઇનક્યોરેબલની કેટેગરી છે એમાં કમ્પ્લીટલી કહી જ દીધું છે કે આ પર્ટિક્યુલર કન્ડિશનમાં જે ડિસીઝ છે ક્યોર નહીં થઈ શકે. હવે પેશન્ટ છે એ વેન્ટિલેટર ઉપર છે, એના કોઈ બી ઓર્ગન છે એ રિસ્પોન્ડ કરતા જ નથી, એન્ડ ઇફ યુ આર એક્સપેક્ટિંગ કે આયુર્વેદિક મેડિસિન્સ એમાં કંઈ મિરેકલ કરે, સો દેટ ઇઝ વી આર એક્સપેક્ટિંગ ટુ મચ રાઈટ. બીજી આ વસ્તુને થોડુંક એ રીતે બી સમજાવી શકાય કે અત્યારે મોડર્ન મેડિસિન છે, સ્ટીલ મેજોરિટી ઇન ધ કેસીસ people are the first choice of people is modern medicine. પહેલાં એ લોકો પ્રેફર કરશે કે મોડર્ન મેડિસિનને લે. તો એ મેડિસિન લે છે, એની સાઈડ ઇફેક્ટ્સ મળે છે, અથવા તો એ થોડા ટાઈમ પછી રિસ્પોન્ડ કરવાની બંધ કરી દે છે. એના પછી એ આયુર્વેદિક અથવા તો હોમિયોપેથી એ જુદી જુદી મેડિસિનલ સિસ્ટમમાં ટર્નઅપ થતા હોય છે. તો ત્યારે જે એ લોકોને રિઝલ્ટ મળવાનું છે એ ઇમિડિયેટ બેઝ ઉપર તો નહીં જ મળે, બિકોઝ ડિસીઝ ઇઝ એપ્રોક્સિમેટલી મોર દેન 1 year or 3 years ટાઈમ પીરિયડ. તો ડેફિનેટલી એ ક્યોર થતાં જે છે એ ટાઈમ લાગવાનો છે. તો એ જ્યાં આ પર્ટિક્યુલર જે મિસકન્સેપ્શન છે એ મારી દ્રષ્ટિએ એટલા માટે ડેવલપ થયેલો છે કે પેશન્ટ જ્યારે આયુર્વેદમાં આવે છે રાઈટ, તે ત્યારે જુદા જુદા ઘણા પ્રકારની મેડિસિન્સ લઈને આવતા હોય છે. તો પછી વિધિન 1 to 2 months ટાઈમ લિમિટ ઇફ યુ આર એક્સપેક્ટિંગ કે કોઈ મિરેકલ થાય, તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ.
અત્યારના જે રીતે મેડિસિન્સની વાત આપ કરી રહ્યા છો, ત્યારે આયુર્વેદ સિવાયની કોઈ પણ દવા એટલે કે મેડિસિન્સ જે તે વ્યક્તિને શરૂ હોય તો સાથે સાથે આયુર્વેદિક મેડિસિન તે લઈ શકે ખરા? આ પણ તમારો બહુ જ સરસ ક્વેશ્ચન છે. આવું કોઈ પણ પેશન્ટ છે એ ત્યારે જ કરી શકે જ્યારે પેશન્ટ પોતાને જ કન્સલ્ટન્ટ સમજવા લાગે. કેમ કે અત્યારે સોશિયલ મીડિયા છે, પ્રિન્ટ મીડિયા છે, એ દરેક મીડિયામાં તમે ઘણી બધી ઇન્ફોર્મેશન જોતા હો છો. કોમન થાઇરોઇડ રિલેટેડ પ્રોબ્લેમ, ડાયાબિટીસ રિલેટેડ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર રિલેટેડ પ્રોબ્લેમ, ધીઝ આર ધ વેરી કોમન ડિસીઝીસ, રાઈટ? લોકોને આવા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બી થતા હોય છે. તો અને એના માટે ઘણું બધું વોટ્સઅપમાં બી તમને ઘણા બધા મેસેજીસ આવતા હોય છે. એટ દેટ ટાઈમ ઇફ યુ આર અંડર મેડિકેશન ઓફ સર્ટેન પેથીસ, રાઈટ? અગર કોઈ મેડિસિનલ સિસ્ટમની તમારી સારવાર ચાલુ છે, રાઈટ, અને એમાં જઈ તમે વાંચીને કે તમારી જ રીતે તમે ઇન્ટરપ્રિટ કર્યું કે મને અગર ડાયાબિટીસ છે, આ પર્ટિક્યુલર વસ્તુ છે, મેં જોયું, આ વિડીયોમાં જોયું, અગર હું આ મેડિસિન છે આ રીતે લઈશ, આટલા ડોઝમાં લઈશ તો મને સારું થશે. તો વિધાઉટ કન્સલ્ટિંગ એની આયુર્વેદિક ફિઝિશિયન એ પર્ટિક્યુલર માણસ છે એ મેડિસિન લેશે તો એ ટાઈમે એને જે રિઝલ્ટ મળવું જોઈએ એમાં ડ્રાસ્ટિક ચેન્જ બી જોવા મળે. મતલબ મોડર્ન મેડિસિન જે ચાલુ છે, સપોઝ ડાયાબિટીસ માટે, તો મોડર્ન મેડિસિન છે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર માટે જે આપવામાં આવતી હોય છે, રાઈટ, એ પર્ટિક્યુલર જે સુગરનું બ્લડમાં લેવલ છે એ મેન્ટેન કરવા માટે આપતી હોય છે. હવે તમે જ્યારે એની સાથે આયુર્વેદિક મેડિસિન્સ પણ જે તમે વાંચેલું છે કે સાંભળેલું છે એ જ ડોઝમાં ચાલુ કરો તો વિધિન 15 days ટાઈમ મે બી કે સુગર લેવલ છે ડ્રાસ્ટિકલી રિડ્યુસ થશે. અને પછી તમે મોડર્ન, બિકોઝ યુ આર અપ્રોચિંગ મોડર્ન મેડિસિન્સ ડૉક્ટર, તમે એને અપ્રોચ કરશો અને એ ટાઈમે તમને એ ડૉક્ટર એવું કહે કે તમને આયુર્વેદિક મેડિસિન સાથે લીધે ને એટલે આ પ્રોબ્લેમ ઊભા થયા. એટલે અનટિલ એન્ડ અનલેસ તમે જે પર્ટિક્યુલર પેથીના કન્સલ્ટન્ટને પૂછ્યા વગર કોઈ બી ટ્રીટમેન્ટ કરો છો તો દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ. તમે અગર આયુર્વેદની મેડિસિન્સ લેવા માંગો છો, યુ હેવ ટુ કન્સલ્ટ આયુર્વેદિક ફિઝિશિયન. ઇફ યુ વોન્ટ ટુ ટેક એની હોમિયોપેથિક મેડિસિન, ડેફિનેટલી યુ આર સપોઝ ટુ કન્સલ્ટ હોમિયોપેથિક ફિઝિશિયન ફોર દેટ ટુ. આ ઉપરાંત રોગને નાથવા માટે એટલે કે રોગને ખતમ કરવા માટે દવાઓ લેવામાં આવતી હોય છે, ત્યારે ખાસ અત્યારે સ્પેશિયલી જો હું આયુર્વેદની દવાઓની વાત કરું તો લોકમાન્યતા એક એવી છે કે વનસ્પતિમાંથી જ માત્ર દવાઓ બનતી હોય છે, ત્યારે એના વિશે શું કહેશો? આ ઉપરાંત કઈ રીતે આયુર્વેદિક દવાઓ બનતી હોય છે? આ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કેમ કે જ્યારે બી લોકોને આપણે કહીએ કે અથવા તો પેશન્ટ ક્યાંયથી સાંભળે કે આ પર્ટિક્યુલર ડિસીઝમાં એમને આયુર્વેદિક મેડિસિન્સ છે યુઝફુલ થશે, તો પહેલું જે ઇમેજ ક્રિએટ થશે આયુર્વેદિક મેડિસિનની એ એવી હશે કે આયુર્વેદિક મેડિસિન એટલે પહેલાં ઉકાળા, કોઈ સ્પેસિફિક પિલ્સ અથવા તો ફાંકી કે ચૂર્ણ, તો એક ઇરિટેશન બી આવી જતું હોય છે. ઘણો મતલબ એવો મોટો વર્ગ છે કે આયુર્વેદિક મેડિસિન માટે એ લોકોને મિસકન્સેપ્શન હોય. અને સિમ્પલી બી તમે કોઈને પૂછો કે આયુર્વેદિક મેડિસિન્સ છે શામાંથી બને છે, તો મતલબ 90% લેમન વિલ આન્સર ધ સેમ કે આ જે આયુર્વેદિક મેડિસિન્સ છે આપણી આજુબાજુના મતલબ સિમ્પલી પ્લાન્ટ્સમાંથી તૈયાર થતું હોય છે, બરાબર. પણ આયુર્વેદિક મેડિસિન્સ એક ફક્ત અને ફક્ત પ્લાન્ટ્સમાંથી જ નથી તૈયાર થતી હોતી. આયુર્વેદિક મેડિસિન્સની તમે મેઇનલી 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. વન ઇઝ હર્બલ મેડિસિન્સ, જેની એક બ્રાન્ચ છે ભેષજ્ય કલ્પના, કે જેમાં ફક્ત અને ફક્ત હર્બલ ફોર્મ્યુલેશન્સનો ઉપયોગ કરીને જ તમે ટ્રીટમેન્ટ કરો છો. વેરેસ જે બીજી બ્રાન્ચ છે જેની અંદર હર્બો મિનરલ મેટેલિક પ્રિપરેશન, તો એમાં જુદા જુદા હર્બ્સની સાથે તમે મિનરલ્સ જેવા કે કેલ્શિયમ જે પ્રિપરેશન હોય છે, જેમાં જીપ્સમ છે, કોંચ સેલ મતલબ શંખ છે, જે આપણા છીપલા છે, બરાબર, મોતી છે, હીરામાંથી પણ અમે ભસ્મ બનાવીએ છીએ. મેટલ્સ, તો મેટલ્સ માટે બી લોકોના મગજમાં એક સિમ્પલ સ્વર્ણપ્રાશનનો કદાચ આયુર્વેદમાં કન્સેપ્ટ ખૂબ જ ક્લિયર હોય છે, રાઈટ, કે સ્વર્ણપ્રાશન છે તો એ સ્વર્ણપ્રાશનના તौर ઉપર જ એ મેટલ, સ્વર્ણ જે મેટલ છે એ આયુર્વેદમાં લેવાતી હશે તો એનાથી હજુ પણ લોકો વાકેફ છે. પણ સ્વર્ણ સિવાય પણ સ્વર્ણ છે, રજત છે, તામ્ર છે, લોખંડમાંથી અમે ભસ્મ બનાવીએ છીએ. લેડ જેવી ટોક્સિક જે મેટલ છે એમાંથી પણ ભસ્મ બનાવીને અમે આયુર્વેદિક મેડિસિન્સ તૈયાર કરતા હોઈએ છીએ.
તો આ જે આયુર્વેદિક મેડિસિનની કેટેગરી છે એનાથી જનરલી લોકોને ખ્યાલ નથી, મતલબ મેજોરિટી જે લોકોને આયુર્વેદનો વધારે પડતું કંઈ ખ્યાલ નથી એ લોકોને આવા મિનરલ્સ અને મેટલ્સમાંથી પણ ફોર્મ્યુલેશન્સ બનતા હોય છે એ વિશે તો બિલકુલ જ આઈડિયા નથી. આ ઉપરાંત આયુર્વેદિક દવાઓ સાયન્ટિફિક ગણી શકાય તેમને? ડેફિનેટલી. હવે આપણે મિનરલ્સ અને મેટલ્સને જ્યારે મેડિસિન્સમાં એડ કરવાની વાત કરીએ છીએ, રાઈટ, અત્યારે આપણે જે કોઈ બી મોડર્ન મેડિસિનની વાત કરીએ શું છે, કંઈક કમ્પાઉન્ડ જ છે ને, જે કોઈ પણ છે મિનરલ મેટલિક કમ્પાઉન્ડ જ દે આર ગિવિંગ. આંખમાં સિલ્વર નાઇટ્રેટ ને એ બધું એ લોકો યુઝ કરતા હોય છે. તો આયુર્વેદમાં બી સિલ્વરમાંથી ભસ્મ તૈયાર કરી છે. હવે આ મિનરલ અને મેટલ્સમાંથી તમે એક એશ ફોર્મ તૈયાર કરો છો, ભસ્મ તૈયાર કરો છો. ઇટ ગોઝ થ્રુ અ વેરી લેન્ધી પ્રોસેસ. હવે સિમ્પલી તમે અગર કોઈને કહી દો કે લોખંડનો પીસ છે કે લોખંડનું પતરું છે એના તમે ભસ્મ ફોર્મમાં કન્વર્ટ કરી દો, ઇઝ ઇટ ધેટ ઇઝી? નો, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. બરાબર, તમારે એક લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે. જનરલી કોઈ બી મિનરલ્સ કે મેટલ્સને તમે જ્યારે મેડિસિન તરીકે વાપરવા માગો છો ત્યારે તમારે એને એક ભસ્મ અથવા તો એશ ફોર્મ, રાખ જેવું ફાઇન પાવડર પાર્ટિકલ્સમાં કન્વર્ટ કરીને યુઝ કરવું પડે છે. તો એના માટે તમે કોઈ બી મિનરલ્સ કે મેટલ્સને પ્યોરિફિકેશન કરો છો. એ સિવાય પણ તમે એ જે કોઈ બી મિનરલ કે મેટલની તમારે ભસ્મ બનાવવાની છે એને તમારે બીજા મર્ક્યુરી ઇઝ વાઇડલી યુઝડ ઇન આયુર્વેદા, એની એક સ્પેસિફિક બ્રાન્ચ છે રસશાસ્ત્ર. મેટલની જ્યારે ભસ્મ બનાવવાની હોય ત્યારે મર્ક્યુરી વાઇડલી યુઝ થતો હોય છે. ત્યારે મર્ક્યુરી એ સિવાય બીજા ઘણા બધા મિનરલ્સ અને હર્બલ મીડિયા એ બધાને ઇન્કોર્પોરેટ કરીને તમે ભસ્મ તૈયાર કરો છો. તો એ જ્યારે ભસ્મ ફોર્મમાં કન્વર્ટ થાય છે ત્યારે એના જે પાર્ટિકલ સાઇઝ છે, બરાબર, દેટ મતલબ મેજોરિટી ઓફ દેટ ભસ્મ ઇઝ હેવિંગ નેનો પાર્ટિકલ સાઇઝ. તો અત્યારે નેનો ટેકનોલોજી છે, બરાબર, એ કેટલી ફેમસ છે. કોઈ બી મતલબ મેડિસિનમાં એક આખું નવું કહી શકું કે ઇન્વેન્શન એ ક્વિક રિઝલ્ટ આપી શકે. અને જે રસશાસ્ત્રની મેં વાત કરી કે મર્ક્યુરી અને જે મિનરલ મેટેલિક ફોર્મ્યુલેશન્સની વાત કરી, તો that is the developed branch sometimes in 11th to 12th century, 13th 14th centuryમાં આયુર્વેદમાં આ આખી જે બ્રાન્ચ છે ઇન્કોર્પોરેટ અત્યારે જે માર્કેટમાં આયુર્વેદિક મેડિસિન્સ છે એ આ બધાનું કોમ્બિનેશન છે. એટલે જે આપણો પહેલાનો ક્વેશ્ચન હતો કે આયુર્વેદિક મેડિસિન્સ છે એ લાંબા સમય ઇફેક્ટ કરે છે, બરાબર, તો જ્યારે આપણે મિનરલ અને મેટેલિક ફોર્મ્યુલેશન્સ જ્યારે આપતા હોઈએ, રાઈટ, ત્યારે એની ડેફિનેટલી ક્વિક અને ઇફેક્ટિવ રિઝલ્ટ મળવાનું જ છે. અત્યારના ઘણા વખત એવું પણ સાંભળવા મળતું હોય છે કે આયુર્વેદિક દવા લેવાના કારણે લીવર ઉપર, કિડની પર અસરો થતી હોય છે, ત્યારે કેટલી હદે સાચી વાત છે? રાઈટ. આ જે પર્ટિક્યુલર તમે ક્વેશ્ચન પૂછેલો છે દેટ વોઝ સમટાઇમ્સ વેરી મચ ઇન લાઇટ ફ્રોમ ધ ટાઈમ પીરિયડ ઓફ 2002. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના જે પ્રોફેસર હતા એમણે એક પેપર પબ્લિશ કર્યું હતું કે આયુર્વેદિક મેડિસિન્સની અંદર હેવી મેટલ્સ પડે છે અને એને લીધે પેશન્ટને લીવર ઉપર કે કિડની ઉપર બહુ જ ખરાબ ઇફેક્ટ થતી હોય છે. એટલે જેટલો બી અત્યારે બી જેટલા એજ્યુકેટેડ પીપલ છે એ કન્સર્ન હોય છે આયુર્વેદિક મેડિસિન્સ લેતા પહેલાં કે આયુર્વેદિક મેડિસિન્સ છે આપણે લેશું તો એની સાઈડ ઇફેક્ટ થશે, મતલબ લીવર અને કિડની ઉપર પણ શું આપણને એની સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. એટલે જે લોકો થોડું ઘણું કોઈ પણ મેડિસિન લેતા પહેલાં રિસર્ચ કરવાનો ફંડા ધરાવતા હોય, બરાબર, એ લોકોમાં આ માન્યતા મતલબ દે આર અફ્રેડિંગ ઓફ ઇટ. એ લોકોને ડર લાગે છે કે આવી વસ્તુ લેવાથી શું અમને આ તો નહીં થઈ શકે. નોટ ઓનલી દેટ, દેર આર સો મેની એલોપેથિક પ્રેક્ટિશનર, ખાસ કરીને જે નેફ્રોલોજીસ્ટ છે, રાઈટ, હિપેટોલોજીસ્ટ છે, એ લોકો કહેતા હોય કે અમારી પાસે જ્યારે પેશન્ટ આવે ને, ખાસ કરીને નેફ્રોલોજીસ્ટ, રાઈટ, અમે સૌથી પહેલો ક્વેશ્ચન એ પૂછીએ કે શું તમે કોઈ આયુર્વેદિક દવા છે એ લાંબા સમયથી લો છો? તો ધીસ ઇઝ વેરી કોન્ટ્રાવર્ઝિયલ થિંગ. અને પેશન્ટ હા પાડે છે. એને લીધે આવો જે હાવ છે સમાજમાં ઊભો થતો હોય છે કે આયુર્વેદિક મેડિસિન્સ લેવાથી કિડની અને લીવર પર ઘણી જ ખરાબ અસરો પડે છે. હવે એનું સોલ્યુશન શું હોઈ શકે? પ્રેક્ટિકલી આઈ હેવ સીન
કે આયુર્વેદિક મેડિસિન જનરલ પ્રોવિઝન સ્ટોરમાં મળતી હોય એ રીતે ગ્લાસ જારમાં પેલી પીપરમેન્ટ પડી હોય ને એ રીતે પિલ્સ પડેલી હોય. અને નોટ ઓનલી દેટ કે એની અંદર હર્બલ પ્રિપરેશન્સ જ હોય, બરાબર. એની અંદર ત્રિભુવન કીર્તિ રસ છે, ચંદ્રપ્રભા વાટી છે, સુતશેખર રસ છે, ઘણી બધી મેડિસિન્સ એ તમને જનરલ પ્રોવિઝન સ્ટોરમાં મળતી હોય એ રીતે જ અવેલેબલ થતી હોય છે. પેશન્ટને ખબર છે કે આયુર્વેદિક મેડિસિન છે એ અહીંથી મળે છે, ગમે ત્યાંથી વાંચ્યું કે આઈ એમ હેવિંગ ધીસ પ્રોબ્લેમ અને મને આયુર્વેદની આ મેડિસિન છે એ કામ કરશે, તો સિમ્પલી એને ખબર હશે કે લોકલ માર્કેટમાં એ આયુર્વેદિક મેડિસિન્સ છે એ ક્યાં મળે છે. તો એ સ્ટોર ઉપર જશે, કહેશે કે મને આ પ્રોબ્લેમ છે તો આ વસ્તુ મેં વાંચી છે, એની ઇફેક્ટ થશે. જે શોપકીપર છે એ કહી દેશે કે હા આનું રિઝલ્ટ સારું છે, તમે આવી રીતે લઈ દેશો. એક બે વધારાના સજેશન્સ બી આવી દેતા હોય છે. તો જ્યારે તમે આયુર્વેદિક મેડિસિન્સ આવી રીતે લો છો તમારી જ ઈચ્છાથી, બરાબર, કોઈને પણ કન્સલ્ટ કર્યા વગર, ત્યારે આ ચાન્સીસ વધારે રહેતા હોય છે. બીજી વસ્તુ કે આયુર્વેદિક સ્ટોરમાં બી, મતલબ દેટ વોઝ ધ ટોક અબાઉટ કે જ્યાં આયુર્વેદિક મેડિસિન છે પ્રોવિઝન સ્ટોરની જેમ સેલ થતી હોય. બીજું જે છે કે આયુર્વેદિક સ્ટોરમાંથી તમે જ્યારે મેડિસિન બાય કરો છો ત્યારે પણ ઘણી બધી વખત બ્રાન્ડેડ મેડિસિન તમને જોઈએ છે. પેશન્ટ એટલું એજ્યુકેટેડ છે કે એને ખબર છે કે મારે બ્રાન્ડેડ મેડિસિન્સ લેવાની છે. દેન એણે ક્યાંયથી વાંચેલું છે, ડાયરેક્ટ આયુર્વેદિક સ્ટોર્સમાં જશે અને ત્યાંના શોપકીપરને પૂછશે. હવે આ આપણી એક વી આર ક્વાઇટ અનફોર્ચ્યુનેટ સ્ટીલ કે જ્યારે તમારે મોડર્ન મેડિસિનનો મેડિકલ સ્ટોર ખોલવો હોય, રાઈટ, ત્યારે એ કમ્પલ્સન છે કે બીફાર્મ કોઈ ડિગ્રી હોલ્ડર હોય એના અંડરમાં જ એ મેડિસિનનો સ્ટોર ખોલી શકાય. પણ જ્યારે આયુર્વેદિક સ્ટોર ખોલવાની વાત આવે છે, હજી ઓફિશિયલ એવું કંઈ કમ્પલ્સન નથી કે ઇફ યુ વોન્ટ લાઇક ટુ ઓપન એન આયુર્વેદિક સ્ટોર you need to have BPharm or MPharm Ayurveda holder with you, though both the degrees are available with us. બરાબર, છતાં પણ હજી એટલું નથી. તો કોઈને બી પોતાના એક્સપિરિયન્સથી જેટલા સમયથી મેડિસિન સેલ કરે છે એનું પોતાનું, મતલબ અગર સેલ્ફિશ મોટિવની સાથે બી જેમાં વધારાનો માર્જિન મળતો હોય, પ્રોફિટ વધારે મળતો હોય એવી મેડિસિન્સ બી કહી દેતા હોય છે. તો જ્યારે પેશન્ટ પોતાની રીતે કન્ઝ્યુમ કરે છે, બરાબર, એ બી મોટો ફેક્ટર છે કે ત્યારે તમે રસૌષધિ, મતલબ આવા હર્બો મિનરલ મેટેલિક ફોર્મ્યુલેશન્સ તમારી રીતે લઈ લો છો અને એની સાઈડ ઇફેક્ટ્સ મળે છે. અહીંયાથી પણ સ્ટોપ ના થતું હોય તો તમે હજી ડર છે, યુ આર ક્વાઇટ એજ્યુકેટેડ, રાઈટ, યુ કન્સલ્ટ એન આયુર્વેદિક ફિઝિશિયન. તમે એની પાસે હાઇડ કરશો કે તમે મોડર્ન મેડિસિન્સ લેતા નથી. યુ જસ્ટ વોન્ટ ટુ ચેક આઉટ કે મારી મોડર્ન મેડિસિન્સ ચાલુ છે, બરાબર, મને સુગર આટલું છે, બ્લડ પ્રેશર આટલું છે, હવે એની સાથે લેટ મી ગીવ અ ટ્રાય કે હું આયુર્વેદિક મેડિસિનને પણ એક ચાન્સ આપું કે હું રિલીવ થાય છે, આટલા ક્લેમ થતા હોય છે. તો એ આયુર્વેદિક ફિઝિશિયનથી એ વસ્તુ છુપાવે છે કે અમે મોડર્ન મેડિસિન્સ લઈએ છીએ. તો જ્યારે ફિઝિશિયનને પોતાને જ નથી ખબર કે પેશન્ટ છે એ બીજી કોઈ પેથની મેડિસિન્સ લઈ રહ્યા છે, તો એ પ્રમાણે મેડિસિન સિલેક્ટ કરશે, એ પ્રમાણે એનો ડોઝ હશે. અને જ્યારે કોઈ બી ડ્રગ છે એ બોડીમાં ઓવરલોડ થાય, બરાબર, અથવા તો ઇન્ટર ડ્રગ રિએક્શન જોવા મળે, ત્યારે આવા જે કિડની કે લીવર ફેલ્યોરના ઇન્સિડન્ટ્સ છે એ ડેફિનેટલી બનતા હોય છે. ખાસ તો અત્યારના જે રીતે તમે સમજાવી રહ્યા છો એના પરથી જે તે વ્યક્તિની ગેરમાન્યતા છે તેનો રસ્તો તે વ્યક્તિ પાસે જ છે કે જે વખતે તેઓ આયુર્વેદિક દવા લેવાનું વિચારે તો જે તે આયુર્વેદિક ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ તેઓએ લેવી જોઈએ. આ ઉપરાંત મેડમ, અત્યારના જે રીતે સાંપ્રત પરિસ્થિતિ, કોરોનાનો કહેર જ્યારે અત્યારના ચાલી રહ્યો છે, ત્યારે ખાસ અત્યારના દરેક વ્યક્તિ ઇમ્યુનિટી સિસ્ટમ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ક્યાંક આયુર્વેદિક દવાઓનો સહારો લઈ રહ્યો છે. આ ઉપરાંત હજુ પણ આ કોરોના મહામારીની ટ્રીટમેન્ટમાં આયુર્વેદ દવાઓનો ઉપયોગ થઈ શકે ખરો? ધેટ ઇઝ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન ટુડેઝ એરા કે અત્યારે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આયુર્વેદિક મેડિસિન્સ છે, ખૂબ જ પ્રચલનમાં છે. આયુર્વેદિક મેડિકલ સ્ટોર્સવાળા બી દે આર ઓલ્સો વેરી હેપી કે એ લોકોને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે મેડિસિન્સ ખૂબ જ સારી સેલ થઈ રહી છે. હવે મોડર્ન મેડિસિનમાં તમે જે ટ્રીટમેન્ટ લો છો, વેન એલોપેથી સિસ્ટમ ઇટસેલ્ફ સેઇંગ કે ભાઈ અમારી પાસે કોરોનાની કોઈ જ ટ્રીટમેન્ટ નથી, ઇવન દે આર રેડી ટુ ટેક, બરાબર,
તો અહીંયા આયુર્વેદમાં તો જ્યારે જ્વર, બરાબર, કોરોનામાં ફીવર આવે છે, કોલ્ડ એન્ડ કફના સિમ્ટમ્સ આવે છે, જે જ્વર વિશે તો કેટલી ડિટેલમાં વાત કરી છે, મતલબ કેટલા બધા પ્રકારના જ્વરની વાત કરે છે, જેમાં ડેન્ગ્યુ બી આવી જશે, બરાબર, સ્વાઇન ફ્લૂની બી તમે કોરિલેટ કરી શકો, એવા ઘણા બધા સિમ્ટમ્સ સાથે તમે કોરિલેટ કરી શકો છો. અને કરંટ જે વાત છે અત્યારના સ્ટેટની, બરાબર, તો ઘણા બધા સ્ટેટ્સે પરમિશન આપેલી છે કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં પેશન્ટ છે એ એડમિટ થાય છે, રાઈટ, ત્યારે એને ઓપ્ટ આઉટ કરવાનું છે કે વેધર ધ પેશન્ટ ઇઝ વિલિંગ ટુ ટેક એલોપેથી મેડિસિન, આયુર્વેદિક મેડિસિન્સ ઓર હોમિયોપેથિક મેડિસિન. તો માઇલ્ડ ટુ મોડરેટ કન્ડિશનમાં અત્યારે ગવર્મેન્ટ પણ અમુક સ્ટેટમાં આયુર્વેદિક મેડિસિન્સ લેવાની પરમિશન આપી રહ્યું છે. એન્ડ વી આર ફાઇન્ડિંગ ઇન કરંટ એરા કે આયુર્વેદિક મેડિસિન્સથી જે સ્કેન છે, એક્સરે વગેરે છે, એમાં મતલબ કાફી ઇમ્પ્રેસિવ રિઝલ્ટ્સ જોવા મળે છે. તો આયુર્વેદ એ ફક્ત ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે લિમિટેડ નહીં રાખતા, આપણે એને બહુ જ બ્રોડ વેમાં પણ વિચારી શકીએ કે આવી સિચ્યુએશનમાં પણ ઇટ કેન બી અ પ્રોપર ટ્રીટમેન્ટ. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. મેડમ, આજે આપણા સેશનના અંતમાં મને એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે અત્યારના ઘણા એવા ચૂરણ છે, ઘણી એવી ફાકી છે કે જે લોકો એમાં કંઈ ડિસ્ક્રાઇબ નથી કરેલું, બાળકે લેવાનું, મોટા વ્યક્તિ લેવાનું, એ બધા જ લોકો લેતા હોય છે, તો એની અસરો કેવી થતી હોય છે? જે રીતે વાત કરી કે આયુર્વેદિક મેડિસિન્સની સાઇડ ઇફેક્ટ નથી, એ માન્યતા સાથે જ લોકો આવા બધા ચૂર્ણ કે ફાંકીઓ લેતા હોય છે, બાળકોને બી આવતા હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ, કોન્સ્ટિપેશન રિલેટેડ જે કંઈ બી કન્સેપ્શન છે, રાઈટ, કે આ ચૂર્ણ લઈએ તો આપણને ઇઝીલી આપણને ઠીક થશે, બરાબર, અને વિલ બી ક્યોર્ડ ફ્રોમ ઇટ, વી વિલ ગેટ રિલીફ ફ્રોમ દેટ. પરંતુ લાંબા ગાળે, બરાબર, તરત તો તમને નહીં સમજાય, 3 મહિના 6 મહિના પછી તમને ખબર પડશે કે જે ડોઝમાં તમે એ ચૂર્ણ લેતા હતા એની કોઈ ઇફેક્ટ નથી રહેતી, બરાબર. યોર બોડી ઇઝ બિકમિંગ હેબિચ્યુએટેડ ઓફ ઇટ. ધીમે ધીમે એની જે અસર છે નહીં થાય. બાળકોમાં બી તમે, બાળકોમાં તો ડેફિનેટલી, મતલબ વિધાઉટ એની પ્રોપર કન્સલ્ટેશન, આઈ સ્ટ્રોંગલી સે નો ટુ ગીવ એની મેડિસિન્સ ટુ ચિલ્ડ્રન. દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં અમે આપને હેલ્થ ટિપ્સ આપતા હોઈએ છીએ, ત્યારે ડૉક્ટર મમતા તન્ના આપને આજે એક હેલ્થ ટિપ આપશે. આજના વિષયને અનુરૂપ મારી હેલ્થ ટિપ એ જ છે કે તમે જ્યારે કોઈ બી મેડિસિન લો છો, બરાબર, ત્યારે એ પર્ટિક્યુલર મેડિસિનના એક્સપર્ટની એડવાઇસ વગર ક્યારેય પણ, ચાહે તમારા કોઈ ફેમિલી મેમ્બર્સે લીધેલી હોય, તમારા ગ્રુપમાં કોઈએ તમને એડવાઇસ કરેલું હોય, રિસર્ચ બેઝડ પેપર વાંચીને પણ તમે જો વિચારતા હો કે હું આ મેડિસિન્સ લઈશ તો મને કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય, ઇટ વિલ બી ગુડ ફોર મી, I'll say no to it. You just go to an Ayurvedic physician or the proper consultant, અને તમને એ જે ડોઝ સાથે જે પર્ટિક્યુલર સિઝનમાં કેવી રીતે લેવાની છે, શું લેવાની છે, એ વ્યવસ્થિત ગાઈડ કરે, એના પછી જ તમારે કોઈ પણ મેડિસિન છે તમારા હેલ્થ માટે લેવી જોઈએ.
મેડમ, અમારા દર્શકોને ગાઈડ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે મિત્રો, આજે આપણે ખાસ આયુર્વેદિક ઔષધિની ગેરમાન્યતાઓ અને વ્યાપકતાઓ વિશે વાત કરી. ફરીથી આવા નવા જ મુદ્દા સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ. સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.